નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે અભ્યાસક્રમ 4 કૃદંત પરિચય તેના વિશે આજે આપણે સમજશું. નાવ આપણે ધોરણ 9માં કૃદંતનો અભ્યાસ કરી ચૂક્યા છે. તો તેમાં આપણે 2 કૃદંતોનો અભ્યાસ કરેલો. એક છે સંબંધકભૂત કૃદંત અને બીજો હતો હેત્વર્થ કૃદંત. સંબંધકભૂત કૃદંતના આપણે પ્રત્યયો છે તે 2 છે. એક છે ત્વા અને બીજો છે ય. જ્યારે હેત્વર્થ કૃદંતનો એક પ્રત્યય છે અને તે છે તુમ. તો વિદ્યાર્થીઓ, એ પણ ધોરણ 10માની બોર્ડની પરીક્ષામાં તે બી પૂછાશે અને પ્રથમ સત્રાંત પરીક્ષામાં બી પૂછાશે. માટે ધોરણ 9માના એ બંને કૃદંતોને ઇગ્નોર કરવાના નથી. રાઈટ. હવે ધોરણ 10માં જે તમારે કૃદંત પરિચય કરવાનો છે તે વિદ્યાર્થીઓ, તેમાં ભૂત કૃદંતનો અહીં એક એક્ઝામ્પલ આપેલું છે. રાઈટ. તો સંક્ષિપ્ત પરિચય આપીને તમને પરીક્ષાલક્ષી કૃદંતમાં શું પૂછાશે તેની ચર્ચા કરીશ, જેથી કરીને પરીક્ષાલક્ષી સમજાવવાને કારણે તમે સમજી શકશો કે પરીક્ષામાં શું પૂછાય છે અને પરીક્ષામાં તમારે કૃદંત માટે શું તૈયારી કરવાની. હવે ધોરણ 10માં 2 કૃદંત આવશે. એક છે ભૂત કૃદંત અને બીજું છે વિદ્યર્થ કૃદંત. રાઈટ. હવે વિદ્યાર્થીઓ, ભૂત કૃદંતમાં પાછા પેટા પ્રકાર પડે છે. એમાં એક આવશે કર્તરી ભૂત કૃદંત, બીજું આવશે કર્મણી ભૂત કૃદંત. રાઈટ. તો અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે ભૂત કૃદંત. બરાબર. એ ઉદાહરણમાં અહીં તમે જોઈ શકો છો કે અહીં અગચ્છત ક વિભાગમાં અપઠત અલિખત એવા ક્રિયાપદ આપેલા છે. તો એની સામે અહીં ખ વિભાગમાં જે અંડરલાઈન કરેલી જગ્યા છે તે વિદ્યાર્થીઓ ભૂત કૃદંતના ઉદાહરણો છે. રાઈટ. કે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત, યાની કે કૃષ્ણ વાંચીને ગુરુકુળ ગયો. ગાર્ગી એકમ વેદમ અપઠત, ગાર્ગીએ એક વેદ ભણ્યો. છાત્ર કાવ્યમ અલિખત, વિદ્યાર્થીએ કાવ્ય લખ્યું. રાઈટ. તો અહીં એ જ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવા, કૃષ્ણ વાંચીને ગુરુકુળ ગયો. ગાર્ગી એક વેદ ભણી, છાત્ર એટલે કે વિદ્યાર્થીએ કાવ્ય લખ્યું. હવે વિદ્યાર્થીઓ, આપણે આજ જે અહીં ઉદાહરણો આપેલા છે તે ઉદાહરણોમાં અહીં વિદ્યાર્થીઓ સમજવાનું એ છે કે અહીં આપણે જે મેઇન 2 જે કૃદંતો આવે છે તે કૃદંતોના પ્રત્યયોને જ યાદ રાખવાના છે ને એ પ્રત્યય યાદ રાખીને આપણે પરીક્ષામાં પૂછાવાના છે. રાઈટ. તો અહીં આપણે સર્વપ્રથમ જો કોઈ કૃદંત જોવાનું છે વિદ્યાર્થીઓ, તે આવશે કર્મણી ભૂત કૃદંત. બરાબર. તો કર્મણી કૃદંત એટલે શું? પહેલી બાબત કે જે વાક્ય રચના હંમેશા કર્મના માટે થતી હોય તેને કર્મણી ભૂત કૃદંત કહેવાય. અને જ્યારે એક આવે છે કર્તરી, અર્થાત કોઈ કર્તાના હેતુથી જે વાક્ય રચના હંમેશા કરવામાં આવે છે તેને કર્તરી ભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે મેન તેના પ્રત્યે એક યાદ રાખવાના છે. રાઈટ. અને પરીક્ષામાં બી એ પૂછાશે. રાઈટ. હવે કર્મણી અને કર્તરી એ બંને કૃદંતોમાં વિદ્યાર્થીઓ
પાછા એના લિંગ પ્રમાણે પેટા પ્રકાર થશે. જ્યારે ધોરણ 9માં એક કૃદંતો એક પ્રત્યય હતા. એક કૃદંતનો એક પ્રત્યય, એક કૃદંતના બે પ્રત્યય હતા. પરંતુ અહીં ધોરણ 10માં લિંગ પ્રમાણે હંમેશા પ્રત્યય પરિવર્તન પામશે. રાઈટ. તો પહેલાં આપણે કર્મણી ભૂતકૃદંત જોઈએ વિદ્યાર્થીઓ. તો કર્મણી ભૂતકૃદંતના પાછા અંદર પ્રત્યયના 3 પેટા પ્રકાર પડશે. તો 3 કયા કયા? તો કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. રાઈટ. તો વિદ્યાર્થીઓ અહીં કર્મણી ભૂતકૃદંત જે છે તે કર્મણી ભૂતકૃદંતનું અહીં તમે જોઈ શકો છો કે એનો મેન પ્રત્યય હોય તો તે છે ત. રાઈટ. પરંતુ લિંગમાં પરિવર્તન થતાં તેનો તહ પુલ્લિંગ પ્રમાણે, તા સ્ત્રીલિંગ પ્રમાણે અને તમ એ નપુંસકલિંગમાં આવશે. રાઈટ. તો હવે શોર્ટની એની કી મેં બનાવેલી છે. તો કે કર્મણી ભૂતકૃદંતના પ્રત્યય યાદ રાખવા માટે તમે શું કરશો? તો કે તે આવશે તહ, તા, તમ. યાદ શું રાખવાનું છે કર્મણી ભૂતકૃદંતના પ્રત્યયોમાં? તહ, તા, તમ. રાઈટ. મૂળ પ્રત્યય કયો કર્મણીનો? તો કે ત. પરંતુ પુલ્લિંગ પ્રમાણે તહ, સ્ત્રીલિંગ પ્રમાણે તા અને નપુંસકલિંગ પ્રમાણે તમ. તો યાદ શું રાખવાનું? તહ, તા, તમ. આ કોના પ્રત્યય થયા? તો કે કર્મણી ભૂતકૃદંતના પ્રત્યય થયા. રાઈટ. હવે તમને અહીં ઉદાહરણ આપવામાં આવે છે. તો કે હંમેશા પ્રત્યય કોની જોડે જોડાય? તો કે ધાતુની જોડે. તો અહીં ઉદાહરણ પેલું જે આપેલું છે કર્મણી ભૂતકૃદંતનું વિદ્યાર્થીઓ, તેમાં જે પહેલા અક્ષર જે છે, જે શબ્દ પહેલાં જે દેખાય છે અક્ષરો, તે બધા ધાતુ છે. યાની કે કુ, ભૂ થી માંડીને દા સુધી તે બધા ધાતુ છે. હવે તેની બાજુ એક જ કોમન અક્ષર તેની પાસે છે પ્લસ પછી તે છે ત. તે છે કર્મણી ભૂતકૃદંતનો પ્રત્યાંત. રાઈટ. હવે ઇઝ ઇક્વલ ટુ તેનો બનેલો શબ્દ છે કૃત, ભૂત, પિત્ત, યાની કે ધાતુ અને પ્રત્યાંત જોડીને શબ્દ બન્યો છે. રાઈટ. એક કર્મણી ભૂતકૃદંતનું રૂપ બન્યું. પરંતુ જરૂરી નથી કે હરેક કૃદંત એક જ લિંગમાં હોય. ક્યારેક પુલ્લિંગમાં બી હોય. ક્યારેક કોઈ પણ કર્મ છે તે હંમેશા કોઈ એક કાળ સાથે નથી જોડાયેલો. કોઈ પણ કર્મ છે તે ભૂતકાળનું હોય, વર્તમાન કાળમાં થાય અને ભવિષ્યકાળમાં થશે. રાઈટ. તો અહીં કર્મણી ભૂતકૃદંત જે છે, કર્મણી યાની કે કર્મ 3 કાળ મુજબ તેનું વિભાજન થશે. તો કે અહીં તમે જોઈ શકો છો કે પુલ્લિંગની અંદર જ્યારે કૃત શબ્દ આવે છે તો પુલ્લિંગની અંદર કૃતઃ આવ્યું. સ્ત્રીલિંગમાં જ્યારે એ જ કૃત આવે તો એ કૃત ન લખાતા કૃતા થયું. પછી નપુંસકલિંગમાં એ જ કૃત જે છે તે તો એનું કૃતમ થયું. યાની કે તહ. અહીં પ્રત્યાંત પરિવર્તન પામ્યું. પ્રત્યાંત કયો છે? તો કે ત. પ્રત્યાંત લિંગ પ્રમાણે પરિવર્તન પામ્યો. શું લિંગ પ્રમાણે પરિવર્તન પામ્યો? તો કે તહ, તા, તમ. રાઈટ. તો અહીં પહેલો કૃદંત પૂર્ણ કરતા પહેલા રિપીટ. કર્મણી ભૂતકૃદંતનો પ્રત્યય તહ, તા, તમ. રાઈટ. નાવ કર્તરી ભૂતકૃદંત. તો કર્તરી ભૂતકૃદંત વિદ્યાર્થીઓ કહેવાય કોને? તો કે કર્તાના અર્થમાં જે કૃદંત વાપરવામાં આવે, વાક્ય રચના બનાવવામાં આવે તો ત્યારે કર્તરી ભૂતકૃદંત કહેવામાં આવે છે. રાઈટ. તો હવે જોઈએ વિદ્યાર્થીઓ કર્તરી ભૂતકૃદંતનો પ્રત્યય કયો છે? મૂળ પ્રત્યય તો તે છે તવત. શું છે? તવત. પરંતુ જ્યારે એ લિંગમાં વિભાજન થશે ત્યારે તે પણ સેમ કર્મણી ભૂતકૃદંતની જેમ લિંગ પ્રમાણે વિભાજન થશે. તો તેનો શોર્ટ કી છે વાન, વતી અને વત. અહીં પણ વિદ્યાર્થીઓ
તમને જે ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણની અંદર સર્વપ્રથમ જે કંઈ અહીં ક્રૂ, ભૂ, પા, ખાદ, ગમ, દા એ વિદ્યાર્થીઓ બધા ધાતુઓ છે અને તેમની બાજુમાં જે છે પ્લસ પછી તે છે પ્રત્યાંત અને ત્યારબાદ પ્રત્યાંત અને કૃદંત ધાતુથી જોડાયેલો એક શબ્દ છે, યાની કે કૃતવત, ભૂતવત, પિત્તવત. નાવ હવે કે જ્યારે લિંગમાં પરિવર્તન પામતા કૃતવાન, કૃતવતી ને કૃતવત એટલે યાદ કયા રાખવાના રહેશે? મૂળ પ્રત્યય, પછી તેના કર્તરીના લિંગ પ્રમાણેના પ્રત્યય, તો કે વાન, વતી ને વત. રાઈટ, રિપીટ. વાન, વતી અને વત આ કર્તરી ભૂતકૃદના પ્રત્યય થયો. તો વિદ્યાર્થીઓ, હવે તમે કોઈ પણ તમને યાદ ન રહે પાઠ્યપુસ્તકમાંથી તો તમારે અલગ એક ફેરબુક અથવા રફ બુકમાં કૃદંત લખવાના, તેની સામે તેના પ્રત્યાંત લખવાના. તો કે હેત્વર્થનો તુમ, સંબંધકનો ત્વા અને ય એટલે 2 થયા. પછી આવશે કર્મણી ભૂતકૃદન, તો કે કર્મણી ભૂતકૃદનનો મૂળ પ્રત્યય તો કે ત. પછી તેના લિંગ પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રત્યય લખવાના, તો કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, તેની બાજુમાં તહ, તા, તમ. પછી લખવાનો કર્તરી ભૂતકૃદન, તો તેનો મૂળ પ્રત્યાંત તો કે તવત. પછી લિંગ પ્રમાણે લખવાના પ્રત્યય, તો કે લિંગમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ આ ક્રમ રાખવાનો. હવે તેમાં વાન, વતી અને વત. રાઈટ, આગળ વધીએ છીએ. હવે વિદ્યાર્થીઓ આવે છે વિધ્યર્થ કૃદન. બરાબર. હવે વિધ્યર્થ કૃદન જે વિદ્યાર્થીઓ છે તે ના પણ આપણે પ્રત્યયો જોઈએ વિદ્યાર્થીઓ. બરાબર છે. તો કે વિધ્યર્થ કૃદન ના કુલ 2 પ્રત્યયો થશે. કેટલા થશે? મૂળ 2, પણ પેટા પ્રકાર મળીને કુલ બનશે 6. પેટા પ્રકાર એટલે લિંગ પ્રમાણેનું વિભાજન, એને હું પેટા પ્રકાર કહું છું. રાઈટ. તો વિધ્યર્થ કૃદનનો પહેલો પ્રત્યય મૂળ છે તે છે તવ્ય પ્રત્યાંત. હવે તવ્ય જે છે તેનો લિંગ પ્રમાણે તવ્યઃ, તવ્યા, તવ્યમ. રાઈટ. તમારે માત્ર વિદ્યાર્થીઓ પ્રત્યય પર જ ફોકસ કરવાનું છે. રાઈટ. એટલે અહીં સેમ આગળના ઉદાહરણ પ્રમાણે આગળ આપેલા જે છે તે બધા ધાતુઓ છે, તેની બાજુમાં પ્રત્યાંત છે અને તેની બાજુમાં પ્રત્યાંત અને ધાતુથી બનેલો શબ્દ છે. પહેલું ઉદાહરણમાં ભૂ ધાતુ, તવ્ય પ્રત્યાંત અને ઇઝ ઇક્વલ ટુ ભવિતવ્ય. હવે તેને લિંગમાં પરિવર્તન થયું, તો કે ભવિતવ્ય, ભવિતવ્યા અને ભવિતવ્યમ, યાની કે પુલ્લિંગમાં ભવિતવ્ય, સ્ત્રીલિંગમાં ભવિતવ્ય, નપુંસકલિંગમાં ભવિતવ્યમ. રાઈટ. હવે વિધ્યર્થ કૃદનના પ્રત્યય કુલ કેટલા બનશે? મૂળ પ્રત્યય સહિત કુલ 4. પેલું બોલું છું. મૂળ પ્રત્યય તવ્ય, સ્ત્રીલિંગ પુલ્લિંગ પ્રમાણે તવ્ય, પુલ્લિંગ પ્રમાણે તવ્ય, સ્ત્રીલિંગ પ્રમાણે તવ્યા અને નપુંસકલિંગ પ્રમાણે તવ્યમ. ભવિતવ્ય, ભવિતવ્યા, ભવિતવ્યમ. નાવ વિધ્યર્થ કૃદનનો બીજો પ્રત્યાંત તે છે અનીય. તો અહીં ઉદાહરણ બધામાં એક જ સેમ ધાતુના ચાલે છે વિદ્યાર્થી. રાઈટ. તો હવે તેને વિશેષ અલગથી સમજાવવાની જરૂર નથી. પહેલો ધાતુ છે, તેની બાજુમાં પ્રત્યાંત છે અને તેની બાજુમાં શબ્દનું કૃદંતનું રૂપ છે. હવે તેના લિંગ પરિવર્તનમાં આવ્યા, તો કે લિંગ પરિવર્તનમાં વિધ્યર્થ કૃદનના યાદ કયા રાખવાના? અનીયઃ, અનીયા, અનિયમ. રાઈટ. અનીયઃ, અનીયા, અનિયમ. તો વિદ્યાર્થીઓ, હવે
વિધ્યર્કૃદંતના કુલ કેટલા બનશે પ્રત્યયો? તો કે વિધ્યર્કૃદંતના કુલ મળીને 8 થાય છે. કેટલા થાય છે? 8. મૂળ પ્રત્યયને પણ સાથે મેં ધ્યાનમાં લીધા છે. તો કે 8માં કયા કયા? હું બોલું છું, રિપીટ કરું છું. તવ્ય, તવ્યઃ, તવ્યા, તવ્યમ. અનિય, અનિયઃ, અનિયા, અનિયમ. રાઈટ. હવે અહીં બસ વિદ્યાર્થીઓ આ જ વધારે તમારે એને યાદ રાખવાનું છે. પરીક્ષામાં બી નીચે વાક્ય આપ્યું હશે. વાક્યમાં કોઈ પણ એક કૃદંતનું રૂપ આપેલું હશે. પછી તમને પૂછવામાં આવશે નીચે આપેલા વાક્યોમાંથી નીચે આપેલા વાક્યોમાં અંડરલાઇન કરેલા શબ્દમાંથી વાક્ય કૃદંતનો પ્રકાર તમે ઓળખાવો. રાઈટ. પરીક્ષામાં આ રીતના તમને પૂછાશે. હા, જો તમને હું હજી સમજાવું, મારી પાસે બોર્ડનું પેપર જ છે. રેખાંકિતસ્ય કૃદંત પ્રકાર લિખત, કે રેખાંકિત કરેલા પદોના કૃદંતનો પ્રકાર લખો વિદ્યાર્થી. એટલે તમને વાક્ય રચના આપેલી હશે. એ વાક્ય રચનામાંથી તમારે અંડરલાઇન કરેલા શબ્દને જોવાનો છે. અંડરલાઇન કરેલા શબ્દને જોયા બાદ તમારે કૃદંતનો પ્રકાર ઓળખવાનો છે. તો હવે વિદ્યાર્થીઓ, કૃદંતનો પ્રકાર ક્યારે ઓળખશો? તો કે તેના પ્રત્યાંત ઉપરથી. પ્રત્યાંત કુલ મળીને કેટલા થાય છે વિદ્યાર્થીઓ? તો કે વિધ્યર્થના 8, પછી આવશે કર્તરીના ફરી પાછા કેટલા થશે વિદ્યાર્થીઓ? એના 4, પછી કર્મણીના 4, એટલે 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16 થયા. રાઈટ. 16 અને પાછા હેતવર્થનો 1, 17, સંબંધકના 2, 19. કુલ પ્રત્યય કેટલા થયા? 19. 19 પ્રત્યય જ્યારે તમે કંઠસ્થ કરશો વિદ્યાર્થીઓ, ત્યારે તમને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સ રોકડા મળશે. હવે વિદ્યાર્થીઓ 4 માર્ક્સ બોર્ડની પરીક્ષામાં કૃદંતનું પૂછવામાં આવે છે. 4 માર્ક્સ. રાઈટ. તો એટલા માટે થઈને તમે તેના ઉપર ફોકસ કરજો, કંઠસ્થ કરજો પ્રત્યયોનો. બરાબર છે? તો આજે આપણે અહીં અભ્યાસક્રમ 4 જે કૃદંત જે વિદ્યાર્થીઓ આપણે જોયા તેનો આજે આપણે અભ્યાસ અહીં કર્યો છે. એટલે તમારા ભાગની અંદર કૃદંત જે છે તેના ખાસ યાદ શું રાખવાનું? તો તેનું યાદ રાખવાની જો કોઈ વસ્તુ હોય તો એ માત્ર એ જ છે, અને તે છે તેના કૃદંતના પ્રકાર. બરાબર છે વિદ્યાર્થીઓ? હવે સાથે તેનો સ્વાધ્યાય છે વિદ્યાર્થીઓ, તે બી આપણે જોઈએ છીએ. તો સ્વાધ્યાયમાં જોઈએ. જો મેં તમને હમણાં જ કીધું કે પરીક્ષામાં તમને અંડરલાઇન કરેલા શબ્દોના કૃદંત પ્રકાર ઓળખવાનું રહેશે. અહીં વિદ્યાર્થીઓ માત્ર શબ્દ છે ને બોર્ડની પરીક્ષામાં ફરક એટલો રહેશે કે તેમાં વાક્યની અંદર આપેલું હશે પદ કૃદંતનું, અને તેની નીચે અંડરલાઇન હશે. જો કે બરાબર. હવે પઠનીયમ, તમને બોર્ડની પરીક્ષામાં આ રીતના પૂછ્યું, પઠનીયમનો કૃદંતનો પ્રકાર ઓળખાવો. હવે વિદ્યાર્થીઓ હમણાં જ વાત કરી, અનિય, અનિય, આપણે વિધ્યર્કૃદંતના કુલ મૂળ 2 પ્રત્યાંત છે. બરાબર. તેમાં એક છે અનિય. બરાબર. પરંતુ અહીંયા અનિયમ લખ્યું છે. તો આપણે લખશું શું વિદ્યાર્થીઓ જવાબની અંદર? તો કે ખબર કેમ પડશે? તો કે પ્રત્યય જોવાનું. અનિયઃ, અનિયા, અનિયમ. તો કે નપુંસકલિંગ વિધ્યર્કૃદંત થયું, પરંતુ માત્ર જવાબમાં લખવાનું છે વિધ્યર્થ કૃદંત. રાઈટ. પછી દાનીય, તેમાં પણ વિધ્યર્કૃદંત આવશે વિદ્યાર્થીઓ. કઈ રીતે? તો
તો કે અનિયહ, અનિયા, અનિયમ. હવે અહીંયા વિદ્યાર્થીઓ અનિયહ એમાં અ તો લખેલો નથી, તો કેમ ખબર પડી કે ભાઈ અહીંયા અનિયહ આવે? તો વિદ્યાર્થીઓ દ છે, દનો શું થયો? તો કે અની અ થાય. તો એટલા માટે અહીં અનિયહને ધ્યાનમાં લીધું છે. રાઈટ. રક્ષિત. તો હવે વિદ્યાર્થીઓ કયું આવશે? યાદ કરો. મૂળ પ્રત્યય ત કોનો છે? તો કે કર્મણીનો. તો કે પછી ત પુલ્લિંગ પ્રમાણે તહ, તા, તમ. તો તહ છે તે કર્મણી ભૂતકૃદંત પુલ્લિંગ. રાઈટ. તો અહીં શું વિદ્યાર્થીઓ આવશે? જવાબમાં માત્ર કર્મણી ભૂતકૃદંત. રાઈટ. હવે વિદ્યાર્થીઓ તવ્ય. હમણાં જ આપણે પ્રત્યય જોયું. મૂળ પ્રત્યય તવ્ય, તવ્ય, પછી તવ્યા અને તવ્યમ. રાઈટ. એટલા માટે અહીંયા શું આવશે? વિધ્યર્થ કૃદંત. રાઈટ. મૂળ પ્રત્યય કયો? તો કે પ્રત્યાંત તવ્ય. રાઈટ. હવે આગળ વધીએ. નીચે લખેલા અધોલિખિતેષુ પદેષુ વિધ્યર્થ કૃદંત પદાનામ ચયનમ કુરુત. નીચે લખેલા પદોમાં વિધ્યર્થ કૃદંતના પદોને પસંદ કરો. તો વિદ્યાર્થીઓ સ્થાતવ્યમ, તવ્યમ છે તે પણ વિધ્યર્થ કૃદંતનો આવે. અનિયમ બીજામાં પાનીયમ જો લખેલું છે ને, હવે પાનીયમ નનો શું થાય? અ. તો પનો શું થાય? તો કે અ. અને નિયમ તો કે અનિયમ કોનો છે? તો કે વિદ્યાર્થીનો. વિદ્યાર્થીનો. બીજું પરિચેતુમ. તો અહીં પ્રત્યય કયો છે? તુમ. તો વિદ્યાર્થીઓ તુમ પ્રત્યય જે છે તે પ્રત્યય હેત્વર્થનો છે, એટલે ત્રીજું છે તે કંઈ આવશે નહીં. રાઈટ. મતલબ આપણે વિદ્યાર્થીને જ પસંદ કરવાના છે, પણ અહીં અંડરલાઈન કરેલી ખાલી જગ્યા આપેલી છે, તો તમે લખી શકશો કે ત્રીજામાં હેત્વર્થ કૃદંત આવે. હવે હસનિયમ, સનો શું થાય? અ. અનિયમ વિધ્યર્થ કૃદંત. રાઈટ. પછી લિખિતા. તો યાદ કરો, તા પ્રત્યય શેમાં આવે? તહ, તા, તમ. કર્મણી. પછી વિદ્યાર્થીઓ દ્રષ્ટવ્યા. તો ટનો ત થાય. આ યાદ રાખજો, ટનો ત થાય. તવ્ય, તવ્યા, તવ્યમ કોનું છે? તો કે કર્મ વિધ્યર્થનું છે. રાઈટ. મૂળ પ્રત્યય કયો? તો કે તવ્યમ પ્રત્યાંત. રાઈટ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. નિમ્નલિખિતાનામ કૃદંતાનામ પ્રત્યય નિર્દેશપૂર્વકમ પ્રકારમ લિખતા. નીચે લખેલા કૃદંતોના પ્રત્યયનો નિર્દેશપૂર્વક, પ્રત્યયનો નિર્દેશ કરીને તમારે એને પ્રત્યય લખવાનો છે. રાઈટ. તો વિદ્યાર્થીઓ પહેલાં તો કૃદંતનો પ્રકાર ઓળખી લેવાનો. તો કે પહેલો કયો પ્રકાર છે કૃદંતનો? તો કે તવ્યમ. તો તવ્યમ શેમાં આવે? તો કે વિધ્યર્થમાં. હવે એનો મૂળ પ્રત્યયને પાછો લખવાનો. તો કે કાઉન્સમાં મૂળ પ્રત્યય કયો આવશે? તો કે વિદ્યાર્થીઓ તવ્ય પ્રત્યાંત આવશે. કયો આવે? તવ્ય. ત્યારે વિદ્યાર્થીઓ તમને 1 માર્ક મળશે. એટલા માટે મૂળ પ્રત્યાંત હું એટલા માટે તમને કંઠસ્થ કરવાનું કહું છું. આ યાદ રાખજો. હવે બીજું જોઈએ કૃતા. તો કે તહ, તા, તમ કોનું છે? તો કે કર્મણીનું. લખો જવાબમાં બીજું કર્મણી ભૂતકૃત. હવે મૂળ પ્રત્યાંત લખો કાઉન્સમાં. તો કે શું આવશે? ત પ્રત્યાંત. ત્રીજું ભૂતઃ. તહ, તા, તમ કોનો પ્રત્યય છે? તો કે કર્મણીનો. મૂળ પ્રત્યય કયો? તો કે ત પ્રત્યાંત. રાઈટ. ચોથું ખાદનીય. અનિયહ, અનિયા, અનિયમ. અનિયહ જે છે વિદ્યાર્થીઓ તે કોનું છે? તો કે વિધ્યર્થનું. લખો કાઉન્સમાં મૂળ પ્રત્યય અનિયર પ્રત્યાંત. રાઈટ. 5મું પઠિતવ્યમ, યાની કે તવ્ય, તવ્યા, તવ્યમ. તો વિદ્યાર્થીઓ મૂળ તે કોનું છે? વિધ્યર્થનું પ્રત્યાંત. તો કાઉન્સમાં શું લખશું? તવ્ય પ્રત્યાંત. પછી પ્રવેષ્ટવ્યમ. ટનો શું થાય? ત. તો વિદ્યાર્થી તવ્ય, તવ્યા, તવ્યમ કોનું છે? પ્રત્યય
તો કે વિદ્યાર્થનું. તો લખો વિદ્યાર્થી વિદ્યાર્થ કૃદંત. કાઉન્સમાં લખજો તવ્ય પ્રત્યાંત. રાઈટ. હવે વિદ્યાર્થીઓ જે આવે છે તે છે પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન 4માં શું કહે છે વિદ્યાર્થીઓ? તો કે પ્રશ્ન 4માં એવું લખેલું છે કે ક્રિયાપદસ્ય સ્થાને કર્મણી ભૂત કૃદંતસ્ય યોગ્ય રૂપમ લિખત. ક્રિયાપદના જગ્યાએ કર્મણી ભૂત કૃદંત, બરાબર, યોગ્ય રૂપ લખો. તો કે પહેલાં આપણે અહીંયા ક્રિયાપદ ઓળખવું જરૂરી. શું કીધું? મત્સ્ય ઉત્પ્લુત્ય ગંભીરમ નીરમ પ્રાવેશત. માછલાએ ઉત્પ્લુત્ય કૂદકો લગાવીને ગંભીરમ નીરમ પ્રાવેશત, ગભીરમ ઊંડા પાણીમાં પ્રવેશ્યું. માછલું મત્સ્ય ઉત્પ્લુત્ય ગભીરમ નીરમ પ્રાવિશત. બરાબર. હવે પ્રાવિશત જે છે વિદ્યાર્થીઓ તે ક્રિયાપદ છે. હવે એ ની જગ્યાએ કર્મણી ભૂતકૃત. તો કે પ્રાવિશત જે છે વિદ્યાર્થીઓ, તો અહીં તેને કર્મણીમાં કઈ રીતે લેવું? તો કે કર્મણી ભૂતકૃતના પ્રત્યયને જોવું પહેલાં. તો કે કર્મણી ભૂતકૃતના પ્રત્યય ક્યાં છે? તો કે તહ, તા અને તમ. રાઈટ. તો પહેલી બાબત એ કે અહીં માછલું જે છે તે પુલ્લિંગમાં આવે. રાઈટ. નર મત્સ્ય જે છે અહીં આપણે વાત કરીએ ને, વળી તમને એમ થશે ભાઈ માછલી બોલાય, માછલી કેવી એવું બોલીએ, બરાબર. પરંતુ 3 નર મત્સ્ય કયા કયા? યદ ભવિષ્ય, પ્રત્યુત્પન્નમતિ અને અનાગત વિધાતા. હવે ઊંડા કૂવામાં કોણ ગયું હતું? તો કે પ્રત્યુત્પન્નમતિ. રાઈટ. તો એના માટેનું અહીં છે. તો તેના માટે પ્રાવિશતની જગ્યાએ શું આવશે? તો કે તહ પ્રત્યય લગાડવાનું છે. તો તહ લગાડતાની સાથે વિદ્યાર્થીઓ પ્રવિષ્ટ, તનો શું થઈ જશે? ટ. પ્રવિષ્ટ યાની કે પ્રવેશ્યું. રાઈટ. નાઉ પિતામહમ દ્રષ્ટુમ ગત્વમ સ્વર્ગમ અગચ્છઃ. પિતામહને દ્રષ્ટુમ એટલે કે જોવા, તું સ્વર્ગે, અગચ્છ એટલે ગયો. રાઈટ. હવે વિદ્યાર્થીઓ અહીં ગયો તેને આપણે કર્મણીમાં ફેરવવાનું છે. તો અગચ્છ જે છે અગચ્છ, તો એવું તે શું લગાડીએ તો તેનો અર્થ એમને એમ રહે. અગચ્છ એટલે ગયું. તો બીજો શબ્દ એના માટે આવે ગત. ગત એટલે ગયો થાય. બરાબર. અહીં ધાતુ ઉપરથી જ વિદ્યાર્થીઓ તેનું પાછું કર્મણી કૃદંત બની જશે. ગચ્છનું ગત આપણે શબ્દ વાપર્યું, ગતઃ. યાદ કે પિતામહને જોવા તું સ્વર્ગે ગયું. તો રાઈટ. કર્મણી ભૂતકૃદનનો પ્રત્યય આવી ગયો. અગચ્છ એટલે ગયો, પણ ગતઃ, તહ તાતમનો આપણે પુલ્લિંગ વાચક અહીં વાપર્યું. પછી વિદ્યાર્થીઓ વેદવ્યાસ મહાભારતમ અરચેત. વેદવ્યાસે મહાભારત રચ્યું. તો એનામાં જવાબ આવશે વિદ્યાર્થીઓ વેદવ્યાસે મહાભારતમ રચિતવાન. શું આવશે? રચયત. તો અહીં વિદ્યાર્થીઓ અરચયત જે છે તેની જગ્યાએ જવાબ આવશે રચિતવાન, યાની કે રચ્યું. હવે એ વિદ્યાર્થીઓ તમે એક વસ્તુ જોઈ ગયા કે કર્મણી જે કૃદંત જે છે
તેના પ્રત્યે આપણે જોયા હતા તહ, તા ને તમ, રાઈટ. જ્યારે કર્તરી ભૂતકૃદંત જે છે તેના પ્રત્યે આપણે જોયા હતા વાન, વતી ને વત. પરંતુ અહીં જવાબમાં જે આવે છે તે આપણે વાન પ્રત્યે આવ્યું, બરાબર. વાન, વતી અને વત. તો હવે તમને કદાચ મનમાં પ્રશ્ન થાય કે ભાઈ કર્મણી ભૂતકૃદંતનું રૂપ લખવાનું છે તો એની જગ્યાએ કર્તરી ભૂતકૃદંતનું રૂપ કેમ આવ્યું? આ તમારા મનમાં સહેજે પ્રશ્ન થાય. તો વિદ્યાર્થીઓ તેના માટે કહું કે અહીં વેદવ્યાસ મહાભારતમ અરચિત, વેદવ્યાસે મહાભારત રચ્યું, મતલબ અહીં કંઈક ક્રિયા થઈ છે. કર્તાએ કંઈક ક્રિયા કરી છે, બરાબર. એટલા માટે અહીં કર્તરી ભૂતકૃદંતનું પ્રત્યય વાપરવામાં આવ્યો છે. બીજું, બાલકાહ સંસ્કૃતમ અપઠન, કે બાલકાહ એટલે બાળકોએ સંસ્કૃત વાંચ્યું. હવે વિદ્યાર્થીઓ અહીં બાળકોએ સંસ્કૃત વાંચ્યું, અપઠન જે છે તો તેની જગ્યાએ વિદ્યાર્થીઓ માત્ર આવશે પઠિતવંત, રાઈટ. કઈ રીતે? તો કે અ નીકળી ગયો. પહેલાં તો એક વસ્તુ યાદ રાખવાની, બધામાં અ નીકળી જાય, કારણ કે અહીં બધાએ ભૂતકાળના ક્રિયાપદ છે વિદ્યાર્થીઓ, રાઈટ. ક્રિયાપદ બધા કયા છે? ભૂતકાળના. એની જગ્યાએ આપણે લગાડીએ છીએ કયા? તો કે કર્મણીના પ્રત્યય, રાઈટ. તો અહીં શું આવશે? પઠિતવંત, રાઈટ. તહ, તા, તમ, તેનો પ્રત્યય આપણે એડ કર્યો તહ. પછી દેવેશ ઇદાનીમ કિમ દ્રષ્ટવાન, એનો જવાબ દ્રષ્ટવાન શબ્દ મેં શા માટે વાપર્યો એ તમને હું કહું. એનું કારણ અપશ્યત એનો અર્થ શું થાય? તો કે જોયું, રાઈટ. તો અહીં કર્તા દ્વારા કંઈક ક્રિયા થઈ છે. દેવેશે અત્યારે શું જોયું? રાઈટ. કિમ અપશ્યત, દેવેશે ઇદાનીમ એટલે અત્યારે, બરાબર. શું જોયું? તો વિદ્યાર્થીઓ અહીં દેવેશ એટલે દેવેશ એક પુરુષ થયું, મતલબ એક કર્તા થયું, કંઈક જોવાની ક્રિયા કરનાર કર્તા છે. તો એટલા માટે અહીં કર્તરી ભૂતકૃદંતનો પ્રત્યય આપણે વાપર્યું છે. એટલા માટે કે દ્રષ્ટવાન, રાઈટ. વાન, વતી ને વત પુલ્લિંગમાં થયું. તમે બે પ્રત્યયમાં કર્તરી ભૂતકૃદંતના પ્રત્યય જોઈએ, એક રચવાન અને ત્રીજામાં રચવાન અને ચોથામાં આપણે જોયું દ્રષ્ટવાન. હવે વિદ્યાર્થીઓ બંનેમાં પુલ્લિંગ વાચક પ્રત્યય મૂક્યા છે, તમે જોઈ લો, રાઈટ. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. ક્રિયાપદસ્ય સ્થાને વિધ્યર્થકૃદંતસ્ય યોગ્ય રૂપમ લિખત. તો કે ક્રિયાપદના સ્થાને વિધ્યર્થકૃદંતનું યોગ્ય રૂપ લખવાનું. તો કે અહીં ક્રિયાપદ ગોતવા પડે પહેલાં. તો કે પહેલામાં સ્મરેજ છે તે ક્રિયાપદ છે. હવે અહીં પહેલામાં સ્મરેજ છે, ત્યાં આવશે સ્મર્તવ્યા. પછી બીજું જે છે વિદ્યાર્થીઓ, આપણે અહીં વિદ્યાર્થીઓ સ્મરેત, તે છે કયા કાળમાં? ભૂતકાળમાં, રાઈટ. પરંતુ આપણે એને લેવાના શેમાં છે? વિધ્યર્થમાં. એટલે વિધ્યર્થની અંદર લેતા સ્મર્તવ્યા, રાઈટ. પછી બીજું
ક્વચિત સહસા ન વદેહે. તો વિદ્યાર્થીઓ, ક્વચિત એટલે ક્યારે, સહસા ન વદેહે એકાએક ન બોલવું. તો વદેહે જે છે તે વિદ્યાર્થીઓ ક્રિયાપદ છે, તો તેની જગ્યાએ શું આવશે? વદિતવ્યમ. પહેલામાં તવ્યઃ, બીજામાં તવ્યમ. પછી ત્રીજુંમાં ક્રિયાપદ કયું છે? ભવેત. તો તેની જગ્યાએ આવશે ભવિતવ્યમ. પછી ચોથું છે પ્રવિશેત. તો પ્રવિશેતનું જગ્યાએ થશે વિદ્યાર્થીઓ વિધ્યર્થમાં ફેરવતા પ્રવેષ્ટવ્યમ. અને પાંચમું છે સમાચરેત. તો તેની જગ્યાએ આવશે સમાચરિતવ્ય. ચાલો રાઈટ. હવે વિદ્યાર્થીઓ તમને સમજાઈ ગયું હશે, પરંતુ વિદ્યાર્થીઓ અહીં યાદ રાખવાનું મહત્વની બાબત એ રહેશે તે છે પ્રત્યય. તો પ્રત્યયો જે છે તેને તમે કંઠસ્થ કરજો, જેથી કરીને તમને પ્રત્યયો આવડવાથી પરીક્ષામાં 4 માર્ક્સ ચોક્કસપણે મળશે. રાઈટ.